એના સાનિધ્યનો પ્રભાવ છે. વલ્લભનું સાનિધ્ય, વિઠ્ઠલનું, વનમાળીનું, વિરજાનું, વ્રજવાસીનું, વ્રજ ભક્તોનું. એની નાની એક વાત કરીને આપણે હવે સત્સંગને વિરામ આપીએ. પહેલાના જમાનામાં ગામડામાં 2-3 વર્ષ ખરાબ જાય ને પછી દીકરીનો પ્રસંગ આવે ને એટલે 2-3 વીઘા જમીન વેચવી પડે. એટલે ખેડૂત હતો તો ઘરમાં એના પત્ની એને વાત કરતા હતા. એ કે 2 વર્ષ બહુ મોડા ગયા નહીં. કે આપણે વેવાઈને 2 વર્ષ કે કરીએ છીએ કે અમે આવતે વર્ષે લગ્ન કરશું. હવે ખમે એવું લાગતું નથી, તોડે એવા નથી, પણ દીકરી જાય ને ક્યાંક સંભળાવે તો એ કે કાંઈક કરું છું, તું તાર ચિંતા કરમાં હોઈ જા શાંતિથી. બીજે દિવસે ગામના શેઠ હતા ને એને જઈને કીધું. એ કે મારી પાસે 3.5 વીઘા જમીન છે, કોઈ ધ્યાનમાં હોય ને તો કહેજો. એ કે મારે હાડાને જ લેવું છે, હાલ ભાવ બોલી જાય. કે ભાવ અમે શું કહીએ, શેઠિયાઓ નક્કી કરે એ ભાવ. કે હંમેશા મોટું બિલાડું હોય ને નાના બિલાડાને બહુ હેરાન કરે. અત્યારે એ છે ને ત્યારે એ જ હતો. હવે હાડો એટલે પાછું ભાગવતમાં બધું લખ્યું જ છે કે કળિયુગમાં ભાઈનું નહીં હાલે. કોનું હાલશે? જો તમે બધાય વાંચ્યું જ છે. મા બાપ નહીં ગમે, કોણ ગમશે? જુઓ, મેં તો ખાલી વાંચ્યું છે, તમે તો મારા વાલા એવું કસીને ભાવ કીધો. એટલે આણે કીધું કે કાલે કહીશ. કે તારે બૈરીને પૂછવાનું જ. હવે આવું કોઈ પુરુષને કહે ને એટલે બિચારું ઢીલું પડી જાય. એ કે હાલો પાકું લે કે હુંથી ના લઈ જા. કાંઠિયાવાડીમાં હુંથી એટલે અહીં શું કે બાનો. હાડી અહીંયા 40 વર્ષથી રહીએ છીએ પણ એક શબ્દ અહીંનો આવડતો નથી મને. એ કે હુંથી ના લઈ જાય એટલે કે બાના ના લઈ જાઓ. એ જમાનામાં 100 રૂપિયા લઈ બાનાનો. એટલે ઘરે આવીને એની પત્નીને દીધા. એ કે વેચી જમીન. એ કે થોડીક વેચવી હતી ને. એ કે આપણે એકની એક દીકરી છે, હવે પાછળ એને દેવાનું છે તો ધામધૂમથી કરીએ, ગામને જમાડીએ અને જાનને અઠવાડિયું રોકશું અને હોનું હરખું દઈએ ને કાલ સવારે એને કાંઈ હોય ને તો હોનું કામ આવે નહીં. કે અને આપણે 2 જણા છે ને વારા ફરતી દાડીએ જાશું. એક દી તું જાજે અને હું ઘરનું કરીશ, અને એક દી હું જાઉં તો તું ઘરનું. આપણે ઠાકોરજી ભૂખા થોડા રાખશે કે દાદ દીધું છે તો ચાવણું દેશે ને. બધાને ભૂખા ઉઠાડે, કોઈને ભૂખા હોવડાવતા નથી. કે ઓલી કે હાલો પ્રભુ ઈચ્છા. હવે બીજા દિવસે પૈસા એના શાળા ઘરે દેવાય. એટલે આણે પેટીમાં મૂકીને તાળું મારીને એ કે તાળું ન મારો, શેઠનો ખરાબ લાગે. શેઠના ઘરે ગયા. એ કે શેઠ અમારે 3 મહિના પછી લગ્ન કરવાના છે. એ પેલા દીકરીને લઈને જાત્રા કરી આવો. એ કે મેં નક્કી કર્યું હતું કે દીકરીની તારીખ નક્કી થાય ને એટલે એને હું દ્વારકા જાત્રા કરવા લઈ જઈશ. કે આ પૈસા રાખો ને. એટલે આની બહુ હોશિયાર હતી. એણે કીધું ચિઠ્ઠી લખાવી લેજો કે આટલા પૈસા. એટલે શેઠને કહ્યું કે આ પૈસા રાખો ને તો અમારા ઘરમાં ગમે ત્યારે ખાતર પડે ને ચોરાઈ જાય, વળી અમે જ્યાં હતા ત્યાં. એ કે મૂકી દે, અંદર મૂક, શેઠાણીને દે. જાણે પડી જ નથી. ઓલા એ કીધું કાંઈ લખાણ. એ કે લઈ જા, પાછા લઈ જા, તને મારા ઉપર વિશ્વાસ નથી. જે લુચ્ચા હોય ને એ લોકો બહુ આવું કરે. ઓલો તો શરમમાં બોલ્યો નહીં, ઘરે આવ્યો ને એને ઓ પૂછતાય ભૂલી ગઈ. દ્વારકા દર્શન કરી આવ્યા, વિવાઈને ત્યાં બધું નક્કી કરી આવ્યા, તારીખ
તમારે 7 દિવસ રોકાવાનું ને આટલા જાનમાં આવશે ને ગામને 7 દિવસ જમણવારી ને આટલું સોનું નાન તે બધું. હવે ઘરે આવ્યા એટલે બધું હોનું લેવા જાવું તો એટલે શેઠની પાસે ગયા. એ કે ઓલા પૈસા આપો ને. એ કે છે ને પૈસા કયા પૈસા, કોણે આપ્યા હતા, ક્યારે આપ્યા હતા, કોઈ સાક્ષી છે, લખાણ છે? એ કે એટેક આવતા આવતા રહી ગયો. એક બાજુ 15 દી પછી દીકરીના લગ્ન, પગ પકડી લીધા, રોયો. ઓલાને કે આને બહાર મૂક્યો. ઘરે આવ્યો એટલે ઓલીએ કીધું આના જે રાજવી છે ને એ બહુ દયાળો છે, હાલો આપણે એને પાસે ફરિયાદ કરવા જાય. ફરિયાદ કરવા ગયા. હવે રાજા હતો ને એને ત્યાં ઘણી વાર તકલીફ હોય ને તો આ 2 માણા કામ કરવા જાય. બહુ મહેમાન આવ્યા હોય કે કુંવરીના સાસરીવાળા, એને રાજા કાંઈ આપે ને તો કે ના, જ્યારે જરૂર હશે ને ત્યારે કહેશું. એટલે વાત કરી. એ કે કાંઈ લખાણ છે? એ કે ના. એ કે સાક્ષી? કે ના. એ કે આમાં હું કાંઈ ન કરી શકું. હવે તાર પૈસા ગયા. રાણી કે તો પછી આપણે ડૂબી મરવું પડે 2 જણાએ. તમે છે ને રાજવી, એની પાસે સાબિતી નથી પણ આપણે તો ઓળખીએ છીએ ને કે આ સાચો છે ને ઓલો શેઠિયો હરામખોર છે. રાજા કે વાત તો તમારી સાચી છે. રાજાએ કાનમાં એને કીધું કે આવું કરવાનું, 99% બેડ પડી જશે, ન પડે તારા નસીબ, કારણ કે આમાં આપણે કાયદેસર કાંઈ કરી શકીએ એમ નથી. 1 મિનિટ. હવે રાજાનો સવારે નીકળી કે રાજા બધું જોવા નીકળ્યા છે કે મારા રાજમાં બધું બરાબર ચાલી રહ્યું છે. એટલે આને કહ્યું એ કે તું રાજાના મેલ પાસે ઊભો રહેજે. અરે શેઠના મકાન પાસે. તો શેઠને ખબર પડી એટલે શેઠ તો હાથમાં હાર તોરા ને મુગટ નવો બનાવડાવ્યો ને રાજાના આમ ખોટા માણસો હોય ને ખુશામત બહુ કરે. ઓલો ઊભો તો. હવે રાજાએ બહાર જોયું કે શેઠ બહાર આવી ગયા છે. જેવો રથ શેઠના મકાન પાસે આવ્યો ને એટલા ખેડૂતને કીધું, એ ગુરુદેવ આવો આવો મારી પાસે બેસી જાઓ. અરે તમે આવ્યા છો? તમે ખેડૂત તો ખાલી નાટક કરો છો, બાકી મારા ગુરુને આજે હું કેટલા વર્ષે મળ્યો, એ મારા ગુરુદેવ છો, તમને હું ઓળખું છું. તમે તો ખાલી તમારા કર્મો ખપાવવા અહીંયા ખેડૂત તરીકે રહ્યા છો. તમે કેવા છો, તમારો ધર્મ કેવો છો? એટલે શેઠ આમ જુએ કે આને તો મેં આ ઉલ્લુ બનાવ્યો ને પૈસા લઈ, અને આ રાજાને આવું કહે છે. એ કે અંદર બેહો હાલો. એ કે ના 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 ના. એ કે ના, ગુરુદેવ હાલે અને હું રાજા થઈને બેસું. બધાને કે બેસાડો ગુરુદેવને. હવે બેસાડ્યા. રાજાએ તો તિલક કર્યું ને ચોખા ચોડ્યા ને હાથમાં 101 રૂપિયા આપ્યા ને શેઠ થોડે સુધી ગયા. પછી કે રાજા સાહેબ મારે કામ છે તમારું. એ કે શું? એ કે આ ગુરુદેવને હું ઓળખતો નહોતો. તો એ કે પૈસા મૂકી ગયા હતા ને તો મેં ના પાડી, તમે નથી મૂકી ગયા. તો હવે શું છે? રાજા કે એ કે મારે વ્યાજ સહિત પાછા દેવા છે. કે કાં? આકાશનું. એ કે વ્યાજ સહિત પાછા દેવા છે. રાજા કે એક બાજુ જે ખોટું કરે ને તો હું સૂળીએ ચડાવું છું. હવે જ્યાં એનું ઘર આવ્યું ત્યાં ઓલાને બી ઉતારી દીધા. કોને? ખેડૂતને. જેવા રાજાનો રથ આગળ ગયો એટલે શેઠ ને શેઠાણી ને સાળો ને સાળા વેલી ને બધા આવ્યા. ગુરુદેવ ગુરુદેવ. એ કે હું તમારો ગુરુદેવ ને, હું એકલો રાજાનો છું. તમે તો શેઠ, તમે પૈસાની ના પાડી શકો, રાજા મને ના ન પાડી શકે, કારણ કે હું તો રાજાનો ગુરુ છું. કે
એ કે આ તમારા 1 લાખ રૂપિયા ઉપર 1 લાખ રૂપિયા વ્યાજના, આ 25 તોલા સોનું દીકરીને અમારા તરફથી, અને જાનને 7 દી નહીં જમાડવાની, 15 દી રાખવાની. મોરલ ઓફ ધ સ્ટોરી એ કે તમને ગમે તે હોય પણ તમને સંગ કોનો છે ને એના ઉપર તમારો બધો આધાર છે. તો આપણને તો વલ્લભનો સંગ છે, રંગ વનમાળીનો છે, એટલે આપણે કાંઈ ભંગ પડવાની ચિંતા કરવાની જરૂર. જેના માથે શ્રીજી બિરાજે, ડર દુનિયામાં કોનો લાગે. જેના માથે શ્રીજી બિરાજે, ડર દુનિયામાં કોનો લાગે. જેના ઘરે શ્રીજીની સેવા, સદાય એને છે મીઠા મેવા. જેના ઘરે શ્રીજીની સેવા, સદાય એને છે મીઠા મેવા. એટલે કોઈ ક્યારેય કાંઈ આવું કરે ને તો રાજા એમ કહી દે ને કે આ મારો છે, તો આપણને કહી જ દીધું જાણે કે આ મારા છે. એટલે કોઈ લુચ્ચા દુનિયાના પેલાથી આપણે ડરવાનું જરૂર નથી. દુનિયા રૂઠે તો ભલે રૂઠે, પણ તું ના રૂઠીશ મારા નાથ રે. આવેલ આશા ભર્યા, દુનિયા રૂઠે તો ભલે રૂઠે, પણ તું ના રૂઠીશ મારા નાથ રે. આવેલ આશા ભર્યા. દુનિયા કોઈની થઈ નથી અને થવાની નથી. તમે દુનિયામાં બધાને ખુશ નહીં રાખી શકો. આ એક પ્રસન્ન હશે ને તો જખ મારીને બધા પ્રસન્ન રહેશે. પણ આપણે બધા શું કરીએ છીએ ખબર છે? બધાને પ્રસન્ન રાખવામાં જેને રાખવાના છે ને એને ભૂલી જઈએ છીએ. પણ આ પ્રભુની એક સ્વભાવ બહુ ખરાબ છે. ઠાકોરજીનો સ્વભાવ દુનિયામાં સૌથી વધુ ખરાબ. શું? એ આપણી ભૂલોને ભૂલી જાય છે. એ આપણી ભૂલોને ભૂલી જાય છે અને આપણે એના ઉપકારને ભૂલી જઈએ છીએ. આપણા ઉપર કેટલું કર્યું છે. એકવાર સવારથી સાંજ સુધી થેન્ક યુ કહેજો, થાકી જશો. એ પ્રભુ આપણા ઘરે બિરાજે છે, આપણા માથે બિરાજે છે. ઓલી પાયલ બેઠી એના ઘરે, હાથ પેઢીમાં કોઈ વૈષ્ણવ નહીં. હમણાં મારા ઘરે ખબર કાઢવા આવી કે બધું છૂટી ગયું, ઘરવાળાને છૂટી ગયું ને છોકરીને. એનું કારણ એના ઘરે ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા. ખરું ખોટું? ખોટું બોલું છું? તું બહુ કહેતી હતી ને. જે મારા ઘરે આવ્યા ને જે બધા પ્રસંગો કયા હોય ને એ જ કહીશ હો મારવાલા. હા, શબ્દો કદાચ આઘા પાછા હોય તો બસ. આજે આનંદનો વિષય એ કે 1.5 મહિના આવીને જાણે ઓલા વિખૂટું પડેલું ગાયનું બચ્ચું હોય ને એને પાછી ગાય મળી જાય ને જે રાજી થાય એવી રાજી થયા છે. બસ વલ્લભના ચરણોમાં એ જ વિનંતી કે ક્યારેય આવો સેવા સ્મરણ સત્સંગમાં વિરહ ના આપીશ મારા વાલા. બધુંય સહન થાય છે, આ વિરહ સહન નથી થતો. આજે વિશેષમાં મિલનભાઈ આવી ગયા. એમનો જન્મદિવસ લૌકિક ભલે એના ઘરે બનાવે, પણ અહીંયા વલ્લભ પાસે આવ્યા અને વૈષ્ણવના આશીર્વાદ મળ્યા
એટલે એમનો જન્મ સુધરી ગયો નહીં, એ પામી ગયા. હમણાં અમે એક જગ્યાએ એક વૈષ્ણવ ઘરે ગયા ને તો આટલી મોટી કેક લાવ્યા હતા, મેરેજ એનિવર્સરી. 80 વર્ષના બે. કેટલા? હવે આપણે તો ભરાણા. મને કે 2 શબ્દો કયો. મેં તો આ કેક છે તો હું કાંઈ ન બોલું. તમે માનશો નહીં, એને દીકરાએ કેક જઈને ફેંકી આવ્યો. એ કે આજથી આંટી હું એમનો પૌત્ર છું, પુત્ર નથી. એનો પુત્ર અમેરિકા શું કરીએ છીએ, અમને ગ્રીન કાર્ડ મળે એટલે. આજે અહીંયા આવીશ કે અમેરિકા આવીશ, જન્મદિવસમાં કે કોઈ પણ કેક ક્યારેય અમારા ઘરમાં નહીં આવે. અને આ ક્રિસમસ ટ્રી ને આ 31ની રાતમાં બધું. મેં કીધું ના બેટા, મારી ભૂલ કહેવાય, મારાથી તમારા વચ્ચે ના ભૂલ નહીં આંટી. આજે કોઈ સાચી વાત કરે ને, આજે મેં જે આ કર્યું, અમારો નાનીઓ જુઓ 5 વર્ષનો, મને એમ નથી કહેતો કેક કેમ નાખે એવા ને, છોકરાઓ શું વધુ ભાવે, એટલે એનું નામ જહાજ હતું. મેં કીધું જહાજ લઈ આવજા કેક બહારથી. એ ગંદુ કહેવાય, આપ્યાથી ને કેક તો તપાય જ નહીં. જુઓ, તમે જેવું ઘરમાં કરશો ને એવા તમારા છોકરા કરશે. આજે મેં સત્સંગ ન કર્યો, નાકમાંથી એટલા પાણી જાય, તાવ તો મને ઓછો જ હતો એક, પણ બોલાતું જ નહોતું. જેવું બોલવા ગઈ ને વલ્ભા ધીસકી, એટલે આરાધ્ય દોડતો, નથી કરવાનો, બેસી જાઓ. મેં તું પછી મેં તને ન આવડે બેટા, જોયા. બસ તમને વલ્લભ ઉપર વિશ્વાસ નથી, બસ આ શબ્દ કયો. ભલે એણે એની રીતે કર્યો બિચારાએ, કાલી ગેલી ભાષામાં, પણ તો ઘરમાં ઠાકોરજી હોય તો મારે એ જ કહેવું છે કે જો આપણે સનાતની રહેવું હશે, હિન્દુ રહેવું હશે, આ બધું પશ્ચિમીને ના અનુકરણ કરશો, નહીતર ક્યારે છોકરાઓ દારૂ પીવા માંડશે, ક્યારે ગાંજા ચરસ. આગળ મારે કાંઈ નથી કહેવું. અત્યાર સુધી જે કર્યું એ ભલે કર્યું, સમજ્યા ત્યાંથી સવારે. જો વાંધો રજૂ કરવાનો, ઝઘડવાનું નહીં, વૈમનસ્ય નહીં. મને ઓલાએ કહ્યું કે 2 શબ્દો કયો ઈલા આંટી. મેં બીજું કાંઈ, મેં કીધું ના કેક છે ને એટલે હું નહીં બોલું, કારણ કે હું આની વિરુદ્ધમાં છું. પણ હું તારા ઘરે આવી છું તો તારા મમ્મી પપ્પાના હાથે હું પ્રસાદ લઈને જઈશ. અને એણે કેક ફેંકી દીધી. 2-2.5 હજારની હશે નહીં કેક. આપણે આગ્રહ એવો રાખવાનો કે આપણા સનાતનીને વળગી રહીએ, આપણી સંસ્કૃતિને વળગી રહીએ, આપણા સંસ્કારને વળગી રહીએ. એ હારાવ આપણી જન્માષ્ટમી ઉજવે જ હે? તો આપણે છે ને હાલી નીકળ્યા છીએ 31મી ડિસેમ્બર ને 1 જાન્યુઆરીને. આજથી જો વાત કરવાની, ઝઘડા નહીં, ધીમે 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 ધીમે, ધીરે ધીરે મનવા, ધીરે ધીરે. તમે ગુલાબનો છોડ વાવો ને, ગમે એટલો મોંઘો હોય ને, ગમે એટલું પાણી પાઓ, ગમે એટલો પ્રકાશ, પણ એમાં જ્યારે ફૂલ આવવાના હોય ને ત્યારે જ આવે. પણ આપણે એના બદલે એમ નહીં કરવાનું કે છોડ વાવવાનું નહીં, આપણે હાથથી વાવી દો કે ભાઈ આ આપણી બહેનો દીકરીઓને સાચવવી જ, આપણા સંસ્કારને સાચવવા જ, આપણી સંસ્કૃતિને સાચવવી જ, આપણી પરંપરાને સાચવવી જ. આપણે સનાતની પહેલાં છીએ, હિન્દુ છીએ, પછી આપણે વૈષ્ણવ છીએ. વલ્લભે બધાને માન આપ્યું છે. ઘણી જગ્યાએ રામાયણનું પારાયણ કર્યું છું આપણા વલ્લભે. અહીંયા આપણે
અયોધ્યામાં રામાયણનું પારણ. વલ્લભે બધાને માન આપ્યું છે મારા વાલા, માન બધાને, પણ મૂળ આપણું નહીં છોડવાનું. આજે આપણા બાજુવાળાએ ઝાડ વાવ્યું છે, હવે એમાં કેરી એટલી સરસ થાય. હવે ઝાડ એણે વાવ્યું, પાણી એ પાય, માળી એ, કચરો એ સાફ કરે, પણ આ બાજુ નમી ગયું ને કેરી આ બાજુ જ પડે બધી. સમજાણું બધાને? પણ ઝાડ કોનું કહેવાય ખબર છે? મૂળ જેના ઘરે છે ને એનું. તો આપણે બધા મૂળ હિન્દુ છીએ. કેરી બધાને ખાવા દીધી ને એટલે મૂળ ઉખાડવા આવ્યા છે. મૂળને ન ઉખાડવા દેતા મારા વાલા, ન ઉખાડવા દેતા. મૂળથી બંધાયેલા હશો ને તો કોર્ટમાં બાજુવાળો કેસ કરશે ને કે કેરી અમે ખાતા હતા અહીંયા પડતી હતી. કોર્ટ કહેશે કે મૂળ ક્યાં છે? કાંઈ વધુ બોલાઈ ગયું હોય તો ક્ષમા કરજો, પણ હું હિન્દુ છું, હું સનાતની છું, અને પછી હું વૈષ્ણવ છું. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे सुरभि कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदासी के बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास व्रजनी गोपिकाओने मारा दंड. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા દ્રઢઈના ચરણ તેરો ભરોસો. દ્રઢઈના ચરણ તેરો શ્રી સબાજુ કમાય અંધેરો ભરોસો. દ્રઢઈના ચરણ કેરો સાધન ઓર નહીં કરીને જાસો શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.